TV9 એજ્યુકેશન એક્સપોમાં આપણી સાથે ગણપત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ચિરાગ પટેલ છે. તેમની સાથે વાત કરીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ કે આજના સમયમાં જે પ્રકારના કોર્સિસ છે તે કયા છે અને કેટલા એક્સાઇટિંગ છે, કારણ કે સ્ટુડન્ટ્સ માટે કંઈક નવું જ લઈને આવી રહ્યા છે. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે. Thank you. Welcome to the TV9 Expo. ચિરાગભાઈ, ગણપત યુનિવર્સિટીમાં અત્યારે કયા પ્રકારના લેટેસ્ટ કોર્સિસ છે કે જેની પર સૌથી વધારે ફોકસ કરવામાં આવે છે અને સ્ટુડન્ટ્સને પણ વધારે પસંદ આવે છે? ગણપત યુનિવર્સિટીમાં અત્યારે સ્પેશિયલી ઓલ ઓવર ધ ગુજરાત મરીન એન્જિનિયરિંગ જે મર્ચન્ટ નેવી માટે એ લોકો યુઝ કરે છે. એન્ડ વી હેવ અ 360 સિમ્યુલેટર કે જે આખા ગુજરાતની અંદર આ ટાઈપનું જે પ્રેક્ટિકલ એક્સપોઝર કે જે એકચ્યુઅલ એક્સપોઝર કે બી જે સેલિંગ કરી રહ્યા છે એમને કેવું ફિલિંગ થાય છે, એવરીથિંગ તે કેન લર્ન ઇન અ સિમ્યુલેટર વિથ એકચ્યુઅલ ફિલિંગ. એટલે ગણપત યુનિવર્સિટીનો મેઇન ફોકસ છે પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ વિથ ધ ઇન્ડસ્ટ્રીયલ કોલોબરેશન કે ઇન્ડસ્ટ્રી within an institute and institute learn based on the whatever the new things required in a industry. અને એના કોલોબરેશનથી વર્ક થઈ જાય. ઇન્ટરનેશનલ કોલોબરેશન બી છે, પ્લસ engineering and technology, then the food technology, agriculture, pharmacies, science courses, plus that running the different courses that across the except only medical. એના સિવાયના બધા જ કોર્સિસ ગણપત યુનિવર્સિટીની અંદર રન થાય છે અને એ બી ફૂલ 80% અરાઉન્ડ પ્લેસમેન્ટ સાથે. ઓકે, મેક્સિમમ જેટલા પણ કોર્સિસ છે, સ્ટુડન્ટ્સને વધારે કયા કોર્સિસમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે કે જેમાં એમ્પ્લોયમેન્ટ તો મળે જ છે, પ્લેસમેન્ટ તો મળે જ છે, પણ જે ચેન્જ છે એ ખાસ જોવા મળ્યો છે? કારણ કે પહેલાં જે પરંપરાગત કોર્સિસ ચાલતા હતા એના સિવાય કયા વધારે કોર્સિસ છે જેમાં સ્ટુડન્ટ્સનું એનરોલમેન્ટ વધારે થાય છે? અત્યારે એ પ્રમાણે દેખીએ તો જે એન્જિનિયરિંગ ટેકનોલોજીની અંદર રિસન્ટ ડિમાન્ડ પ્રમાણે અત્યારે ઈસીની અંદર નોર્મલી કેવું છે કે ઇન્ફોચીસ એટલે જે ચીપ મેન્યુફેક્ચરિંગ માટે જે ગુજરાત ગવર્મેન્ટ સેન્ટ્રલ કે ચીપ મેન્યુફેક્ચરિંગ માટે વધારે વેટેજ આપે છે, તો એના રિલેટેડના અમારું જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન જે છે એ ઇન્ડસ્ટ્રી કોલોબરેશનમાં વર્ક કરીને કે સ્ટુડન્ટને પ્રેક્ટિકલી હાઉ ધ ઇન્ડસ્ટ્રી કેન ધ રિક્વાયરમેન્ટ એ બેઝ ઉપર લર્નિંગ કરાવે છે. પ્લસ જે રીતે વાત કરી મર્ચન્ટ નેવીના રિલેટેડ, પછી જે નર્સિંગ કેમ્પસની અંદર હવે નર્સિંગના કોર્સ બી ચાલુ કરી દીધા છે. પ્લસ જે બેઝિકલી મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ જે છે એન્જિનિયરિંગનું એ દેટ્સ અ કોલોબરેશન ઓફ ધ મિકેનિકલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ જે અત્યારે ડિમાન્ડ માર્કેટની અંદર ઓટોમેશનના રિલેટેડ જે છે કે ઇન્ડસ્ટ્રીમાં હવે બધું રિપ્લેસ થઈ ગયું એઆઈ ઓટોમેશન બેઝ, તો એ બધાનું બ્લેન્ડેડ બધું કમ્બાઈન કરીને એ ટાઈપના એન્જિનિયરિંગ કોર્સ ડિઝાઇન કરેલા છે કે જેથી સ્ટુડન્ટને પ્રેક્ટિકલ એક્સપોઝર સાથે લર્નિંગ થાય. સૌથી પહેલાં તમે સિમ્યુલેટરની વાત કરી છે. એ સિમ્યુલેટર કેવી રીતે કામ કરતું હોય છે અને સ્ટુડન્ટ્સને તેનો એક્સપિરિયન્સ કેવી રીતે મળે છે? જે મર્ચન્ટ નેવી માટે 360 ડિગ્રી સિમ્યુલેટર એટલે ઓલ અરાઉન્ડ ધ સીની અંદર તમે ધારો કે કોઈ બી શિપની અંદર ગયા તો તમને વેવ્સ ફિલિંગ્સ થાય કે કંટ્રોલિંગ પેનલની અંદર એવું આવે સિગ્નલ રડાર કઈ રીતે ટ્રેકિંગ કરશે કે એના સિગ્નલ બધું ઓન બોર્ડ એકચ્યુઅલ શિપની અંદર તમે ટ્રાવેલ કરો છો એ ટાઈપનું જ ફિલિંગ આવશે તમને. એવું નહીં કે જસ્ટ સિમ્યુલેટરનો મતલબ કે જે વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર આઈવીઆરની અંદર તમે વિડીયો દેખી રહ્યા છો એ રીતે જસ્ટ યુ ફીલ વેવ્સ આવ્યા છે તો તમે બી ખુદ અપ ડાઉન થઈ રહ્યા છો. કે જ્યારે વેધર કન્ડિશન ચેન્જ થઈ રેની આવ્યું તો યુ ફીલ કે રેન તમારી પર પડી રહ્યો છે. એવરીથિંગ યુ ફીલ સેમ લાઈક યુ આર ટ્રાવેલિંગ ઇન અ શિપ. એ ટાઈપનું તમને પ્રેક્ટિકલી એક્સપોઝર એ 360 સિમ્યુલેટરમાં સ્ટુડન્ટના અમે લર્નિંગ માટે યુઝ કરીએ છીએ. ઓકે, અત્યાર સુધી મર્ચન્ટ નેવીમાં કેટલા સ્ટુડન્ટ્સ એનરોલ થયા છે અને પ્લેસમેન્ટ કેવી રીતનું મળે છે એમાં? મર્ચન્ટ નેવીની અંદર પ્લેસમેન્ટ કહેવા જઈએ તો ઓલમોસ્ટ 200% કે એક સ્ટુડન્ટ જોડે 2 જોબ હોય છે એ રીતનું હોય. ત્યારે કેવું સેલિંગનું બી ડિમાન્ડ કે જે રીતે શિપિંગની ઇન્ડસ્ટ્રીની એક્સપાન્શન વધી રહ્યું છે એટલે સ્ટુડન્ટને એનો એક્સપોઝર પ્લસ ઓપોર્ચ્યુનિટી બહુ મળી રહે છે. એટલે મર્ચન્ટ નેવીની અંદર બીટેક
મરીન એન્જિનિયરિંગ, BS નોટિકલ સાયન્સ એમ 2 કોર્સીસ ચાલે છે. અને એની અંદર સ્ટુડન્ટને જે એમના પ્રોસેસ થ્રુ જ એપ્લાય કરી શકે, કોઈ બી ગમે તે રીતે ડાયરેક્ટ નહીં, જે એમની સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે પ્રોસેસ ફોલો કરીને દે કેન એનરોલ. અને એનરોલ થયા પછી એમને 4 વર્ષ ઇન કેમ્પસ જ રહેવાનું. એટલે રીઝન કે જ્યારે બી સ્ટુડન્ટ સેલિંગ કરવા જાય તો એને જે હોમ સિકનેસ હોય પહેલાં એને રિમૂવ કરવાની. એટલે એમને કમ્પલસરી હોસ્ટેલની અંદર જ રહેવાનું. અને સ્ટુડન્ટને હોસ્ટેલમાં એને ફિલિંગ થાય કે ભાઈ હું ફેમિલીથી દૂર રહ્યો, એટલે જેથી જેને જ્યારે જોબ મળે એટલે એમને જે ફિયર છે એ ફિયર રિમૂવ થઈ જાય છે. અને આ કોર્સ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ 2012ની અંદર સ્ટાર્ટ થયું હતું કે જ્યારે MOU થયું વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ફર્સ્ટ ગણપત યુનિવર્સિટી જે કે સ્ટાર્ટ કર્યું છે મર્ચન્ટ નેવીના રિલેટેડ કોર્સીસ. થેન્ક યુ સો મચ હેપ્ટી બ્રેન્ડમાં આવ્યા તે બદલ.